દિવસે હવે આપણને પરિણામની સિઝન આવતી શરૂ થતી દેખાઈ ગઈ છે અને ઘણા બધા પરિણામો પણ આજના દિવસે વાયદા બજારમાંથી આવ્યા છે। એમાંથી LTI માઇન્ડટ્રીના પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે, જ્યાં આગળ ઓલમોસ્ટ પરિણામો અનુમાન મુજબના રહ્યા છે। શું ખાસ રહ્યું પરિણામોમાં, કારણ કે પરિણામો બાદ અહીંયા આપણને ઘટાડો રહેતો દેખાયો છે કાઉન્ટરમાં, તો એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ પરિણામોને લઈને LTI માઇન્ડટ્રીમાં? જી, તો LTMમાં ક્વાર્ટર વનના નંબર્સ પર પહેલાં નજર કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 6% અપસાઇડ જોવા મળી છે, 1387 કરોડની સામે 1468 કરોડ। આવકની વાત કરીએ તો અહીંયા પણ 2.8%નો વધારો જોવા મળ્યો છે, 11,292 કરોડની સામે 11,608 કરોડ। એબિટ અહીંયા 1709 કરોડની સામે 1799 કરોડ, એટલે કે પર્સન્ટેજ ટર્મ્સમાં જોઈએ એબિટ તો 15.1%ની સામે 15.5%, એટલે 40 બેસિસ પોઈન્ટનો અહીંયા વધારો એબિટમાં જોવા મળ્યો છે। ડોલર ટર્મ્સમાં આવકની વાત કરીએ તો અહીંયા 0.1% એટલે એક મામૂલી અપસાઇડ જોવા મળી છે ડોલર ટર્મ્સમાં, $1222 મિલિયન સામે 1223.5 મિલિયન પર ડોલર ટર્મ્સમાં આવક રહેતી જોવા મળી છે। હવે ક્વાર્ટર વનમાં રિઝલ્ટ્સ બાદ મેનેજમેન્ટ તરફથી કોમેન્ટ્રી જે આવતી જોવા મળી છે, પોઝિટિવ આવતી જોવા મળી છે। એના પર નજર કરીએ તો તેઓએ કહ્યું છે કે જે નોર્થ અમેરિકાથી જે મોમેન્ટમ આવતું જોવા મળ્યું છે તે ક્વાર્ટર 2માં પણ અહીંયાથી કન્ટિન્યુ રહેતું જોવા મળી શકે છે, એના લીધે ગ્રોથ અહીંયાથી ડ્રાઈવ થતો આવનારા સમયમાં જોવા મળી શકે છે। ત્યારબાદ જે ડીલ્સમાં ડીલે થતું જોવા મળ્યું હતું ત્યાં ફરીથી ક્વાર્ટર 2માં રેમ્પઅપ થતું જોવા મળશે અને સાથે જ FY26 કરતાં FY27માં ગ્રોથ અહીંયાથી સારો આવતો જોવા મળશે એવું પણ તેમણે જણાવ્યું છે। અને તેમણે એમ પણ કહ્યું છે કોમેન્ટ્રીમાં કે AI તરફથી જે આવક છે, એટલે કે AI તરફથી જે રેવન્યુ કમ્પોનન્ટ છે તે $150 મિલિયન રહી શકે છે, જે ટોટલ રેવન્યુના 12% હિસ્સો ધરાવી શકે છે। તો ઓવરઓલ કોમેન્ટ્રી પોઝિટિવ છે। મેનેજમેન્ટ તરફથી રિપોર્ટ્સ પર નજર કરીએ તો નોમુરાએ કહ્યું છે ખરીદારીની સલાહ આપી છે તેઓએ અને ટાર્ગેટ તેઓએ $4,400 પ્રતિ શેરના આપ્યા છે। જેફરીઝે અંડર પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે તેઓએ $3,360 પ્રતિ શેરના। સિટીએ વેચવાલીની સલાહ આપી છે અને ટાર્ગેટ છે $3,450 પ્રતિ શેરના। ડેમ કેપિટલ તરફથી ન્યુટ્રલ કોલ છે અને ટાર્ગેટ છે $4,050 પ્રતિ શેરના। રિઝલ્ટ્સ સારા છે, કોમેન્ટ્રી મેઇન તો પોઝિટિવ આવતી જોવા મળી છે। બ્રોકરેજીસ અહીંયાથી મિશ્ર જણાઈ રહ્યા છે અને સ્ટોકમાં એક અત્યારે થોડું આપણને દબાણ સાથે કારોબાર થતો જોવા મળ્યો છે, પણ આવનારા સમયમાં અહીંયાથી બાઉન્સ આવતું જોવા મળી શકે છે। એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને LTM માટે કામ પરિણામો આવતા દેખાયા છે, એટલે ખાસ એના પર ધ્યાન રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। અને જુઓ ઓલમોસ્ટ પરિણામો બાદ આજે